વડોદરામાં હચમચાવી નાખનાર ઘટના બની છે। હરણી પાસે આવેલા તળાવમાં સનરાઈઝ શાળાના 14 જેટલા વિદ્યાર્થીઓની બોટ ડૂબી જવાના કારણે મૃત્યુ થઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના 5 થી 6ના સમયમાં આશરે 20 જેટલા બાળકો તેમજ શિક્ષિકાઓ હરણી મોટનાથ તળાવમાં બોટમાં બેસી પિકનિક બનાવી રહ્યા હતા। प्राप्त माहिती अनुसार बपोरना 5 થી 6ના સમયના आश्रे 20 જેટલા બાળકો તેમજ શિક્ષિકાઓ હરણી મોટનાથ તળાવમાં બોટમાં બેસી પિકનિક મનાવી રહ્યા હતા। તે સમયે કોન્ટ્રાક્ટ લઈને કામ કરનાર સંચાલક દ્વારા તદ્દન નિષ્કાળજીના કારણે બોટ પલટી ગઈ હતી, જેમાં તમામ બાળકો ડૂબી જવાની ઘટના બની છે, જેમાં કોઈ પણ સેફટીના સાધનો ન હતા તેમજ તરવૈયાઓ પણ ના હોવાના કારણે આટલી મોટી કરુણ ઘટના શહેરમાં બની છે, જે હાલ વધુ તપાસ ચાલી રહી છે। તમે આવી રીતે અમને કહો છો, અમને શું લેવા? તમને બતાવીએ माया पीरो लगभग 4:30 आसपास पाणीगढ़ पास कोई जू सनराइज स्कूल बाड़को अँ पिकनिक पर आया था। रेड जोन है, पर्यटन स्थल है। बाळको और टीचरों बधा पिकनिक माटे आव्या था। बोट में વધુ સંખ્યામાં બાળકો બેસાડવાથી બોટનું બેલેન્સ જતું રહે। બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા હતા, પરંતુ બોટ પલટી મારી જાય। બાળકો બહાર છટકી ન શકે, જેમને તરતા ના આવડતું હોય, અને ડ્રાઉનિંગના કેસમાં 2 થી 3 મિનિટ ઓક્સિજન ન મળે તો બાળકોની મુવમેન્ટ બંધ થઈ જતી હોય છે, અને એમાં મૃત્યુનું પ્રમાણ પણ વધારે હોય છે। આ ખૂબ દુઃખદ બનાવ છે। બધાએ લાઈફ જેકેટ પહેર્યા, પરંતુ જે લાઈફગાર્ડ હોવા જોઈએ, તરવૈયા હોવા જોઈએ જગ્યા પર, એ નહીં હોય એવું માનવું છે। કેટલા બાળકો હતા એ પણ જાણી શકાયું નથી, કારણ કે બુકિંગ એજન્ટ પણ ગાયબ છે, અને જે પ્રમાણેનો ગંભીર બનાવ છે આમાં કોઈને બચવામાં ના આવે। પૂરેપૂરો તલસ્પર્શી તપાસ કરી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને કોર્પોરેશન દ્વારા જે કોઈ એક્શન લેવાના હશે એ લેવામાં આવશે। એસએસજી હોસ્પિટલને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। ત્યાં તમામ ડૉક્ટરોની ટીમ તૈનાત છે। અહીંયા ફાયર બ્રિગેડ, 108ની એમ્બ્યુલન્સો તમામ લોકોને મેસેજ આપી અને હાઈ એલર્ટ પર રાખી અને તમામ ઇમરજન્સી પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે। પરંતુ મેં કીધું એમ કે ડ્રાઉનિંગના બનાવ ખૂબ ડેન્જરસ હોય છે। 2 થી 3 મિનિટમાં માણસની જાન જતી હોય છે, એટલે ખૂબ દુઃખદ બનાવ છે, અને 10 વર્ષે અભ્યાસ કરી અને કોઈને બક્ષવામાં નહીં આવે। 100% કડકમાં કડક કાર્યવાહી કરવામાં એક્ઝેક્ટ અંદાજ ઘણો મુશ્કેલ છે, પણ 60 જેટલી બોડી રેસ્ક્યુ કરવામાં આવી છે। 15 થી 25 બાળકો હોવાની શક્યતાઓ છે। શું કાર્યવાહી થશે? કેમ કે અત્યારે પ્રાથમિકતા તો બાળકોની રેસ્ક્યુ કરવાનો, બાળકોને ડેડ બોડી કાઢવાની છે, અને કર્યા પછી આપણને ખબર પડશે કે શું જાનહાની થઈ છે, શું પ્રકારનું નુકસાન થયું છે। નિષ્કાળજી રાખવામાં આવી છે। આ તમામ તપાસ કરી અને આજની જે ઘટના છે અત્યંત દુઃખદ ઘટના છે। આ ઘટનામાં અનેક પરિવારજનોએ એમના બાળકો ગુમાવ્યા। મુખ્યમંત્રી શ્રી આ બધા જ પરિવારજનોને મળ્યા અને મળીને એમને બધાને જ સાંત્વના પાઠવી છે, પરંતુ સાથે સાથે એ અત્યંત ભાવુક હતા કે આ બાળકોને ન્યાય મળવો જ જોઈએ, અને આ બાળકોને જરૂરથી ન્યાય મળશે। એ લોકોના નામ હમણાં જ આપને પોલીસ વિભાગ દ્વારા પ્રેસ નોટના માધ્યમથી આપવામાં આવશે। આમાં હું તમે પૂછો એ પહેલાં જ હું તમને તમારો પ્રશ્ન સમજી શકું છું। આમાં કોઈ બી પ્રકારના માત્ર સ્ટાફ જ કે બોટ ચલાવવાવાળા જેવું નથી। જી સર, એ કોન્ટ્રાક્ટ જોડે લાગતા વળગતા તમામ લોકો પર પગલાં લેવામાં આવશે। સર, આપણે હવે જોયું કઈ સતીઓ આપણને તો આજે આખો કોન્ટ્રાક્ટ હતો, એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળ્યો, એને બીજા વ્યક્તિને આપ્યો, બીજા વ્યક્તિએ ત્રીજા વ્યક્તિને આપ્યો। આ તો સરકાર જોડે છેતરપિંડી થઈ કે નહીં? અમે એના માટે બી મેં આપણે જે કહ્યું એટલા માટે જ કલેક્ટરશ્રી દ્વારા એમના અધ્યક્ષસ્થાને આ કમિટી બનાવવામાં આવી છે, કારણ કે સરકારે જે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એની સંપૂર્ણ જવાબદારી છે
હવે એને કોઈને બી કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો આમાં કોઈ બી બચશે નહીં, એની ભૂલ એને ભોગવવી પડશે. કારણ કે રાજ્ય સરકાર કે કોઈ બી સરકાર હોય, આપણે આ જ્યારે કોન્ટ્રાક્ટ આપતા હોઈએ છીએ ત્યારે જે કોઈ કંપનીની એની જે પૂરી ટેકનિકલ જે હોય છે એના એક્સપિરિયન્સ પ્રમાણે આપતા હોય છે. એને કોઈને પેટા કોન્ટ્રાક્ટ આપી લીધો હોય છુપાઈને તો એ બી એક ગુનો છે. સૌથી મેઇન વસ્તુ છે કે આજે બોર્ડમાં બાળકો બેઠા હતા કે બોર્ડનું ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી, ઇન્સ્પેક્શન પણ રેગ્યુલર નથી રહ્યું, એટલે જે જવાબદાર અધિકારી છે જેની જવાબદારી છે કે ઇન્સ્પેક્શન કરવું, એ પણ ક્યાંક ને ક્યાંક ઇન્સ્પેક્શન કરવું એ લાગતા વળગતા વિભાગની જવાબદારી છે. કલેક્ટરશ્રી જ્યારે આની અધ્યક્ષતા કરતા હોય તો એ જ સંપૂર્ણ તપાસ માટેની આ કમિટી હોય છે. કુલ મલાવીને બોટ ચલાવનાર એજન્સી દ્વારા અને બોટ ચલાવનાર લોકોની પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષતિ ક્લિયર નજરે આવે છે. એટલે સંપૂર્ણ રીતે પહેલાં પહેલી એફઆઈઆર કરવી અમારી જવાબદારી છે. કારણ કે કોઈ બી છટકબારી, કોઈ બી વ્યક્તિ ભાગી ના જાય તે માટે એફઆઈઆર કરી તપાસ ઓલરેડી ચાલુ થઈ ગઈ. પરંતુ આ પ્રકારની ઘટના બને ત્યારે બે ટાઈપનું હંમેશા કામગીરી કરવામાં આવતી હોય છે. એક બાજુ એફઆઈઆર દાખલ થાય અને ગુનેગારોને શોધવાની ટીમ બનતી હોય છે, એ પોલીસ વિભાગ દ્વારા થતું હોય છે. સાથે સાથે જે પોલીસ વિભાગ અને બીજી બધી જ એજન્સી એટલે કે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર એ બધા જ સ્થળ પર બેસીને ત્યાં એક એક જીવ બચાવવો એ આપણી જવાબદારી છે. ને જવાબદારીના ભાગરૂપે સૌથી પહેલા એ લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમને ટ્રીટમેન્ટ આપવી અને ટ્રીટમેન્ટ આપીને જેટલા લોકોને આપણે આ કરુણ ઘટનામાંથી બચાવી શકતા હોય એ મહેનત કરવી. અને એ જ મહેનતના ભાગરૂપે આ કામગીરી હમણાં સુધી ચાલતી હતી, પરંતુ એ કામગીરી હવે બધી જ બરાબર ચાલુ થઈ છે. એટલે છેલ્લે અને પહેલા જ્યારે આવીને બેઠક થઈ એમાં સૌથી પહેલા આના એક એક ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે અને પકડવા માટે 9 ટીમો વડોદરા શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવી અને 9 ટીમ હમણાં અલગ અલગ સ્થળે જે કંઈ તપાસ કરવાની છે એ તપાસ ચાલુ છે. એની માહિતી થોડીક જ વારમાં આપ સૌ લોકોને વિભાગ દ્વારા આપવામાં આવશે. પહેલા એ જ કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ પહેલી જ નજરે એ નજરે પડે છે કે બોટની કેપેસિટી જે છે એ કેપેસિટી 14 લોકોની છે અને આગળ 2-4 લોકોની બેસવાની એક પેસેજ છે. અને જે કોઈ એજન્સી આ કામગીરી કરી રહી છે, બોટ ચલાવી રહી છે, એ એજન્સી દ્વારા વધારે લોકોને બેસાડવામાં આવે. આ ક્ષતિ તો પહેલી જ નજરે દેખાઈ રહી છે. એ તો આપણે દ્રશ્ય જોઈએ, આંકડા સાંભળીએ અને સીટ જોઈએ એટલે પહેલી નજરે જ દેખાય છે. પરંતુ આપણી જવાબદારી સાથે સાથે આની અંદર બેસાડ્યા જોડે બીજી શું ઘટના બની અને કયા કારણોસર આ બોટ પલટી ગઈ. કુલ મલાઈને એની ફિટનેસ સર્ટિફિકેટ હતું કે નહીં? ફિટનેસ સર્ટિફિકેટ હતું તો બધા જ લોકોને કેમ લાઈફગાર્ડ નહીં પહેરાવેલા હતા? લાઈફગાર્ડ ના પહેરાવ્યા એ બી એક મોટો ગુનો છે. આ બાળકોના જીવ જોખમમાં નાખવું એ વ્યાજબી નથી. લાઈફગાર્ડ માત્ર 10 જ લોકોને કેમ પહેરાવવામાં આવ્યા? અને જે 10 લોકોને પહેરાવેલા હતા આપણે જોયું કે તમામ લોકોનો જીવ બચ્યો છે. એટલે લાઈફગાર્ડ ના પહેરાવ્યો એ બી એક ગુનો છે. વધારે લોકોને બેસાડવા એ બી એક ગુનો છે. આમાં હાલ આ બધી જ વસ્તુ પ્રાઇમરી છે. હું કોઈ બી વસ્તુને ઇગ્નોર કે કોઈ બી વસ્તુને હમણાં નકારતો નથી, પરંતુ આ બધી જ માહિતીઓ હમણાં તપાસ ચાલુ છે. થોડીક જ વારમાં આપણે એના આજે રાત્રે જ આખી રાત કામ ચાલવાનું છે. આખી રાત કામ દરમિયાન જે કંઈ મુદ્દાઓ સામે આવશે આપ સૌ સમક્ષ કાલે મૂકવામાં આવશે. આભાર.